श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथी दाता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने चाचा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। गई काले कसुंबा छठ એટલે કે આપણા ઠાકોરજીનો પાટોત્સવ, ગુસાઈજીનું પુનર્મિલન શ્રીજી બાબા સાથે, ગુસાઈજીના પહેલા વહુજી રૂક્ષ્મણી વહુજીનો પ્રાગટ્યોત્સવ અને આચાર્ય ચરણ શ્રી વલ્લભાધીશના પિતાશ્રી શ્રી લક્ષ્મણ ભીટજીનો પ્રાગટ્યોત્સવ. વિરહ હોય તો વનમાળી મળે, વિરહ ના હોય તો પાછા આપણે જેવા હતા ને તેવા જ. આજે સરસ એક વાંચ્યું, તમે નાનું એવું તળાવ છે બરાબર, હવે એમાં દૂધનો એક વાડકો નાખ્યો તો એ પાણી ભળી જશે, એનાથી પાણીને કાંઈ ફેર નહીં પડે, દૂધ પાણી બની જશે. પણ જો એ દૂધને મેળવી, જમાવી, વલોવી, મંથન કરીને માખણ નવનીત કાઢવામાં આવે અને આટલો લોંદો માખણ એ તળાવમાં નાખો પાણીના, તો એ માખણ ઓગળશે, એ માખણ ભળી જશે, એ માખણ પાણીથી જુદું જ રહેશે, એ એમાં ભળશે નહીં. તો આ સંસાર છે ને પાણી છે. હવે એમાં જો આપણે ભળી ગયા તો આપણું અસ્તિત્વ નહીં રહે, તો પાછું તારું ને મારું ને દ્વેષ ને ક્લેશ ને પાપ ને પ્રપંચ ને અહંતા ને મમતા ને. પણ જો બ્રહ્મ સંબંધ લઈ વલ્લભે કૃપા કરીને સેવા પધરાવી તો જીવનનું મંથન, વિચારોનું મંથન, સંસ્કારોનું મંથન, સંબંધોનું મંથન, ગુણોનું મંથન, રૂપનું મંથન, સ્વરૂપનું મંથન, નામનું મંથન, સમયનું મંથન, એ બધું ભેગું કરી અને નવનીત આવ્યું ભક્તિ, એને તમે તળાવમાં નાખો પાણીમાં, એમાં ભળશે નહીં, એમાં ડૂબશે નહીં, એમાં તરશે નહીં, ગંદુ થાય નહીં, વેરાઈ જાય કે નહીં, પથરાઈ જાય કે નહીં, ભળી જાય. એ માખણને તમે કલાક પછી જોશો તો એવો ને એવો લોંદો હશે. તો આ સંસારની અંદર દૂધ નાખશો એટલે કે નથી આપણામાં બ્રહ્મ સંબંધ લીધું, નથી સેવા, નથી પુષ્ટિ માર્ગીય સત્સંગ, નથી પુષ્ટિ માર્ગીય તમારા વિચારો, અને જો એ દૂધ એમ કાચું કોરું નાખો તો એ ભળી જવાનું. પછી તમે અંદરથી નામ લેવા જાઓ તો દૂધ ને પાણી જુદા નહીં થાય. તો સંસારમાં તમે એવા ભળી જશો
કે શ્યામ કે દેવી કીહી બીધ જાની જાય. આ તો પ્રવાહીમાં પડી ગયા છે. આમાં આપણાને શોધવા કેમ? પણ એ જ માખણ કરીને પધરાવ્યું. કલાક પછી જોશો તો એ લોંદો એમને એમ. આપણે હવે પ્રભુ માટે માખણ જેવા થઈ ગયા છે. કાંઈ પણ ધરાવીએ તો વિચાર કરીએ. ગરમ નથી ને, જીભ દાજી નહીં જાય ને. શિયાળો હોય તો બહુ ઠંડુ નથી ને. પુષ્ટિ માર્ગનો શબ્દ સોહાય એવું છે ને. સોહાય એવું એટલે ગમે એવું, પ્રભુને સહન થાય એવું. પણ પુષ્ટિ માર્ગીય શબ્દ એટલા મીઠા, એટલા રસાળ. મર્યાદા માર્ગમાં એમ કે પ્રભુને ગમે એવું છે, સહન થાય એવું ના. અહીંયા શબ્દ વપરાય સોહાય એવું. દૂધ ગરમ હોય અને જોવા જઈએ તો આમ સીધો હાથ નથી બોળતા. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રભુના તત્સુખનો વિચાર જો ક્યાંય કરવામાં આવ્યો હોય તો પુષ્ટિ માર્ગમાં. આમ હાથ ન નાખી દે, પાણી ગરમ છે, દૂધ ગરમ છે, ખીર ગરમ, ના. આમ જોઈએ. જો આમ નાખીએ તો આપણા નખમાં જે મેલ હોય એ દૂધમાં કે જળમાં આવી જાય તો પ્રભુ તો ફૂલ કરતા વધુ કોમળ. પણ તમે આમ જુઓ, તમને સોહાય તો તમારા પ્રભુને સોહાય. તમને નથી સોહાતું તો તમારા પ્રભુ ના સોહાય. તો સંસારમાં રહેવાનું છે, પણ દૂધ બનીને નહીં, નહીતર પડી જશો, નહીતર સોયધાય નહીં મળો. માખણ બનીને, મંથન કરીને. આપણા બધાના જીવનમાં ઘણી વાર એવી વ્યથાઓ આવતી હોય, આપણે મૂંઝાઈ જઈએ. પણ હવે તું શું કામ ચિંતા કરસ? લે કર. હવે જે કરવાનું છે એને કરવાનું છે. તારે જરાય ચિંતા નથી કરવાની. એના ખેલ તો જોતો. દ્રૌપદી રજસ્વલા હતા. દુશાસન ખેંચીને લાવ્યો. પાંચે પાંડવો તરફ જોયું, નીચું જોઈ હાથ. દ્રૌપદી સમજી ગયા કે પાંચે કેવા છે આ પતિ. પોતાની અરે ગમે એવું હારી ગયા હોય, એકવાર ઉભા થઈને પાડ દો બધાને. અને ભીષ્મ પિતામહ જે ગંગા પુત્ર, એની સામે દ્રષ્ટિ કરી, એ નીચું જોઈ ગયા. દ્રોણ જે શ્રેષ્ઠ ગુરુ, દ્રોણાચાર્ય શ્રેષ્ઠ ગુરુ, જેને અર્જુન આવો બાણાવળી ધનુર્ધારી બનાવ્યો હતો, બધા નીચું જોઈ ગયા. ધૃતરાષ્ટ્ર આજે બધા કેમ નીચું જોઈ ગયા? કર્યું છે નીચું જોયા, પણ આપણે નહીં કેતા આને તો મારી આબરૂ કાકરા કર્યા, નીચું જોયા જેવું કર્યું. પછી મોઢામાં છે સાડીનો છેડો દબાવેલો હોય છે. એ સાધન હોય છે કે આ છેડાથી ને હું મારા શરીરને ઢાંકીશ. પણ દુશાસન નામ જ એવું. ત્યારે એમ થાય છે, અરે છેલ્લે પુકારે જ કોને? દ્વારકાધીશને.
અને પ્રભુ કેટલા 9,999 કે 9,00,000 જેટલા કયો એટલા ચીર પૂરા. ઓલો દુશાસન બેભાન જેવો થઈ ગયો, પડી ગયો, ખેંચી ન હોય કોઈ. જો સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેલી. આ કોઈ કામ આવ્યા? કોઈ નું આવ્યું. કોણ કામ આવ્યું? પ્રભુ. હવે સાંભળવા પ્રમાણે એવું કહેવાય કે દ્વારકાધીશ એક વાર શેરડી હરોગતા વાગી ગયું હાથમાં ને લોહી નીકળ્યો. દ્રૌપદીએ પોતાની ભારે ભારી સાડી પહેરી હતી, એના છેડો ચીરીને પાટો બાંધી દીધો. દ્વારકાધીશે ઋણ મનમાં રાખ્યું અને ઋણ રૂપી ચીર, એમાં જેટલા તાર હતા એ અહીંયા પૂર્યા. તમે કોણ કરો? પ્રભુ મણ તમને આપશે, આપશે, આપશે. પણ જેમ દ્રૌપદીએ પેલા લૌકિક લોકોની સાથે દ્રષ્ટિ કરી કે તમે તો બચાવો, આ તમે જુઓ હું રજસ્વલા છું, આ ભરી સભામાં મારા ચીર ખેંચાય છે, કોઈ કામ આવ્યું? તો આપણા જીવનમાં પણ આ સંસારમાં કોઈક વાર આબરૂ જાય એવું થયું હોય, કોઈ વાર એવા માંદા પડી ગયા હોય, કોઈ વાર એવા વ્યવહારમાં ખોટા પડી ગયા હોય, આપણને એમ થાય બસ હવે બધું પૂરું. ઠાકોરજી કે હું બેઠો છું, મેં હો ને, તો ચિંતા શું કામ કરસ, હું જોઈ લઈશ. પણ આપણને એવો દ્રઢ વિશ્વાસ હોય તો, અધરવાઇઝ નહીં. હું તમે ને આપણે બધા હલી જઈએ છે. કેમ હલી જઈએ છે? હજી આપણને આપણા ઠાકોરજી કરતા આપણા ઉપર, આપણા સગાવાલા ઉપર, આપણી ઓળખાણ ઉપર, આપણા સ્ટેટસ ઉપર હજી વિશ્વાસ છે. ઠાકોરજી કે ત્યાં સુધી કરી લેતું, પછી હારીને શું કહીએ? હવે જે ઠાકોરજી કરે એ થાય. તો પેલા કર્યું હોત તો? ડોક્ટરે છેલ્લે શું કહે? હવે અમારી દવા કામ નહીં આવે, હવે દુઆ. ક્યાં ગઈ તમારી ડિગ્રી? ક્યાં ગયું તમારું ગોલ્ડ મેડાલિસ્ટ? ક્યાં ગયું તમારું રિસર્ચ? જો આજ જવાબ આપો તો એ તમને ખબર છે. એક દીકરીને લગ્ન હતા, એવી ધામધૂમથી જાન આવી ને એટલું સુંદર બધું, બાપે પોતાના પ્રાણ પાથરી દીધા, એટલી સરસ વ્યવસ્થા કરી. હવે દરેક જગ્યાએ તમારા હિતેચ્છુની સાથે સાથે તમારા દ્વેષી હોય ને હોય. એ છોકરી માટે ત્યાંના ધુરંધર શેઠના દીકરાને માગવું આવ્યું હતું. એટલે આ છોકરીને ખબર હતી, કોલેજમાં ભણતો હતો, કે ચારિત્રનો જેટલો ખરાબ છે એટલો ઉદંડ છે, એટલો બધા માણસો 32 લક્ષણા હોય, આ 36 અપલક્ષણો છે. એટલે આ લોકોએ એમ કહીને ના પાડી કે હજી અમારે વાર છે. શેઠને ખબર નહીં મારો દીકરો આવો ઉદ્દંડ છે.
જો દીકરી ગામમાં રખડતી હોય ને બધાને ખબર હોય, મા બાપને ન હોય, એને કે કોણ? અને કે તો મોઢું તોડી લે, અપમાન કરી નાખે, સંબંધ બગાડી નાખે. એટલે સિંહની બોર્ડમાં કોણ હાથ નાખવા જાય? એમ આ છોકરાની એના મા બાપને ખબર નહોતી. એકનો એક ને કરોડો અબજો રૂપિયા. એટલે શેઠે થોડા ધૂંધવાયા. એ કે હારાવ મધ્યમ કુટુંબી આવ, નકામની આપણી સોનાની ઝાડ પાણીમાં નાખી. આપણને એમ કે દીકરી સંસ્કારી રૂપાળી દેખાવડી છે. ઓલા છોકરાને કે એના કરતા 17 ગણી હારી લાવીશ. બાપા 17 ગણી હારી આવે પણ આ તો નહીં ને. ધૂંધવાયો. હવે મહિના પછી જે આ નક્કી થયું, એ છોકરો ડોક્ટર હતો. અને બધી રીતે વ્યવસ્થિત, અને એમના સગામાં ચંદ્રો અંદર હતો. દીકરીને ત્યાં બોલાવી કે આ તારે દાગીના કપડા તને ગમે એવા લઈ લે. એને જોયું કે આખું ઘર સંસ્કારી છે અને પ્યોર વૈષ્ણવ. એના સાસુ તો સેવામાં પ્રભુને એવા લાડ લડાવે. આ છોકરી રાજી થઈ ગઈ કે વલ્લભ, મેં કઈ એવા પુણ્ય નથી કર્યા, મારા કઈ એવા કર્મો નથી સારા કે મને આવું વૈષ્ણવ ઘર આપ્યું. અને આ ડોક્ટર હોવા છતાં ગળામાં કંઠી, માથે તિલક, અને વાણી તો એવી. હવે જાન આવી એટલે બધી આના બાપા મધ્યમ કુટુંબ પણ ખાધે પોતે સુખી. અને એક ને એક દીકરી, દીકરો બીકરો કાંઈ નહીં. એટલે બાપાએ જે જમીન હતી અડધી વેચીને કે દીકરીના લગ્ન ધામધૂમથી કરવા છે. હવે પેલા છોકરાને ચાટી ગઈ. કોને? પેલા શેઠના. એટલે એને જાનમાં એવી રીતે આવ્યો કે જાનવાળાનું હોય, નાચે ને ગાય ને ફટાકડા ફોડે ને. તમે જો તો બધા કે વાહ ભાઈ વાહ. હવે જ્યાં ઉતારો આપ્યો હતો ને ત્યાં એક બાજુ વરરાજાનું હતું અને ઘરે લગ્ન કર્યા હતા. ગામડામાં પેલા ઘરે જ કરતા, આવા હોલ ને આવું બધું નહોતું. તો જ્યાં ઉતારો આપ્યો હતો બધાએ કીધું હાલો હવે સિકંજી ને બધું. એટલે ત્યાં ગયા. એટલે પછી બધા કે હવે વરરાજાને તૈયાર કરવા જ બધા બહાર. આણે કીધું ઉભા રહ્યો, મારે એ કે એને તૈયાર કરવામાં એક વાત કરવાની છે. કે બધા કે કર ને, હમણાં ભાઈબંધ જ છે ને. એ કે બધા બહાર કાઢ્યા. ઓલાને કાનમાં એક વાત કરી. ઓલો કે ન ભૂતો ન ભવિષ્યતી, ખાતરી કર લે આ વસ્તુ અહીંયા છે. ઓલો કે માન નથી કરવી ખાતરી. મને ફેમિલી ઉપર, એમના સંસ્કાર ઉપર અને એમના મા બાપ ઉપર પૂરો વિશ્વાસ. આ વાત તો કોઈને કરીશ અહીં દાટી દેજો. હવે આનો ખેલ ઊંધો પડ્યો. હવે અહીંયા વરરાજાને તૈયાર કરે. એનો ખાસ ભાઈબંધ હતો. એ બાર ઓલા પાનના બીડા બનાવ્યા હતા. વૈષ્ણવ એટલે હોય ને, એટલે જોડી ભરીને લઈ આવ્યા. એને પકડો અહીંયા. એ કે તારો ખાસ મિત્ર છે, મારો જીગર જાન. કે એના હિતની વાત કરવી છે. હિતનું કીધું એટલે ભાઈબંધના કાન ઊંચા થાય. હાથમાં પાનની જોડી. કે આ બાજુ કાનમાં ક્યાં? એ કે હે?
ઈ કે હા. એ કે તને ખબર છે? ઈ કે એમને ના આવ્યો છો? મને તારો ભાઈબંધ ડોક્ટર છે, એની પ્રેસ્ટીજ, એનું સ્ટેટસ, એનો માન, એનો મર્તબો, એનું ફેમિલી, આ લોકોએ તમારી આ દાવ કર્યો છે. ઓલો બિચારો મૂંઝાઈ ગયા. જો મિત્ર એવો કે આમ જાન દઈ દે. આણે એના કાનમાં ઝેર રેડી દીધું. એટલે એણે એના ભાઈબંધને ન કીધું, જે તૈયાર થતો હતો, મિત્ર વરરાજા. પાનની જોડી લઈને આવ્યો તો એને કીધું હાલ. એટલે એને દીકરીને મા બાપને કાનમાં કીધું કે આવું છે. કે ના નથી. એ કે તમારી દીકરી માને કે ને મારા ભાઈબંધના સોગંદ ખાઈને તો હું માનું. બિચારા મા બાપ ભોળા કર જાન આવી ગઈ, પોખાઈ ગયા, વેવાય વેલા મળી લીધું, પેટીને મીઠા મોઢા કર્યા. આ કોઈની નજર પડી કે હું થયું? એટલે એને પોતાની પત્નીને કીધું, એટલે દીકરીને માને. એ કે શું કામ ચિંતા કરે? તમને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી? કથિરની કસોટી થાય, સોનાની થાય. એ કે હોશિયાર વિદ્યાર્થી હોય ને એને જ પરીક્ષામાં બેસાડે, ઠોઠ હોય ના પાડી દે. એ કે તું આ બધું બોલસ, પણ આ તો બધું કાંઈ નથી થવાનું, મને ખબર છે. કેટલો દ્રઢ વિશ્વાસ લેડીઝ, એને ઠાકોરજી ઉપર એટલો વિશ્વાસ. મારો વલ્લભ આવું કરે જ ને. ત્યાં બહાર આવી દીકરી. બા બાપુજી પેલાના જમાનામાં કહેતા ને, શું છે? ઓલા એ કીધું કે તમારા ગામમાંથી જ એક જણાવું. ઓલી તરત કીધું એ કે આ શેઠ નો છોકરો હશે. એ કે હા. એ કે પછી ભાભી કેવા માંડો, પેલા આવીને તમે કરતો હતો, હવે તોડી જ નાખું છે આવું હોય તો. એ કે ભાભી તમને કેવી રીતે ખબર? એને કીધું મારા વીરા, એનું માગવું આવ્યું ના ગામમાં નગર સેટ કરતા એનું વધુ પેલું. રાજાને પૈસા ઉછીના જોઈએ તેને બાપુ આપે, પણ એ કેવો ઉદંડ છે, ચારિત્રહીન છે. આપણે કેવું નથી, કારણ કે એના દોષ જોઈને હું દોષમાં પડું. ઉનકે મન કે મેં જાને મેરે મન છે. પણ તમને કીધું છે ને તો કે હા. તમારે ખાતરી કરી? ના ભાભી ના. તો કે તમારા મિત્રને ખબર છે? તો કે ઈ મને ખબર નથી. તમારા મિત્રને કયો કે આવું કે છે. જો એને ખાતરી કરવી હોય તો જાન ભલે ઉભા તોરણે પાછી જાય, તો મારે જ નથી કરવું. એના બાપા, એ બીટિયા બાપા તમને ઠાકોરજી ઉપર વિશ્વાસ નથી? એ કે પેલા જઈ આવો, પછી આ મોડ મૂકવા દઈશ, નહીં તો આ મોડ નહીં મૂકવા દઉં. કે ઓલો ગયો તૈયાર થતા હતા, વરરાજાએ સાપો બાપો પહેરી લીધો, નામ ગળામાં હીરાનો હાર ને મોતી ને સોનાનો ને હાથમાં લખીને. પેલા જમાનામાં તો એવું બધું હતું ને. એ કે 1 મિનિટ ઉભો રહે, 1 મિનિટ બધા બહાર જાવ. વરરાજા કે મારે કોઈને બહાર નથી મોકલવા. તાર શું પૂછું છે? એ કે હા. એ કે ઓલો ઉદંડ આવ્યો તો જ ને, આવા તો આવે રાખે. હારા કામમાં 100 વિઘન હોય. આ બધાની હાજરીમાં કહી દો. મને એકલા બોલાવીને એને એમ કીધું તું, તને જે કીધું તું એ મને કે. મને શું કીધું કે? ઈ કે તને એને એવું કીધું તું કે છોકરીના ડાબા સાથળમાં કોઢ છે અને ગમે ત્યારે પ્રસરે. કીધું તું? ઓલો કે હા મને આજ કીધું. ઈ કે હું તપાસ? શું તપાસ કરી આવ્યો તું?
તો કે વેવાય પેલા ભાભી પાસે જઈ આવ્યો. ભાભીએ મને એવો જવાબ દીધો કે તમારા મિત્રને પૂછી જો, ખાતરી કરવી હોય. એ કે મેં ઓલાને બહાર કાઢી મૂક્યો કે નીકળ બહાર, હું કાચા કાનનો નથી. આ શક પણ અમારા ઠાકોરજીએ કર્યું છે અને એ અમારું અહિત ન કરે. આજે તારા ભાભી જેવી છોકરી મળવી ને એ નસીબની વાત નથી, વલ્લભની કૃપાનું ફળ છે. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજીની કૃપા છે. બધા દમ થઈ ગયા. 5 મિનિટ વાતાવરણ તંગ થઈ ગયું. એ કે ભાભીને જવાબ શું દઉં? એ કે તારે નથી દેવો, હું દઈ આવીશ. સાફો કાઢ્યો. જાનમાં જે આવ્યા હતા જૂના કપડા પહેરીને ગયા. ચેતના આ બધી વાત મને પેલા એ કહી ગયો તો મેં એને કાઢી મૂક્યો. એટલે મારો ભાઈબંધ બિચારો કે મને વિશ્વાસ હતો, નીરવ તમારા ઉપર મને મારા ઉપર કરતા પણ વધુ વિશ્વાસ. એટલે મેં તમારા ભાઈબંધને કીધું કે જાઓ, તમારા ભાઈબંધ કે મારે ખાતરી કરવી તો આ સંબંધ પૂરો. એના મા બાપ ભેટી પડ્યા, તમે અમારા જમાઈ નથી, દીકરા છો. બાપુજી આવા વમળો તો ઘણાય આવશે. આ સંબંધ ઠાકોરજીએ કરાવ્યો છે. મારી બા કાયમ કહેતી કે જારીજી ભરે એવી દીકરી આવે તો બેડો પાર. આ તો જારીજી ભરે, સામગ્રી કરે ને સત્સંગ કરે ને ઠાકોરજીની સન્મુખે રહે. આજ પછી કોઈ બાબતમાં કોઈએ કાચા કાનના થવું નહીં. જેટના કહેવાય તૈયાર થાવ, આ મોડ મૂકીને જાઓ. એની બેનપણી કે આને કેટલો વિશ્વાસ તમારા ઉપર, મોડ નહોતો મૂક્યો. એ કે નક્કી થઈ જતો કે મને કેવા આવ્યો તો મેં એને કાઢી મૂક્યો. પણ મારો ભાઈબંધને એમ કે મૂળ મૂકી જઈને તૈયાર થયા ને વાંચતે ગાતે જાન આવી. લગ્ન સરસ રીતે થઈ ગયા. તો ક્યારેય આવી વ્યથા થાય, ક્યારેય આવી મુશ્કેલી આવે, ક્યારેય આવી તકલીફ આવે, આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી ઉપર ક્યારેય અવિશ્વાસ ન કરો. પ્રભુ કરે સો ભલી કરે. આ બધું આપણે વાંચીએ છીએ, પણ જે તાત્સીજન હોય ને એ વાંચતા નથી, એ વર્તનમાં મૂકે છે. થોડું કરે પણ વર્તનમાં મૂકે. આપણે બધા એમ કે અમને બધું મોઢે, આ ગ્રંથ અમારા મોઢે, આ બધું અમે આટલું ભણ્યા, અમે આ જાણીએ. જે જાણવાનું છે એ તો જાણતા નથી. બસ પુષ્ટિ માર્ગમાં તમારી દ્રઢતા હોય ને, વલ્લભ ઉપર વિશ્વાસ, તો મારો કહેવાનો આશય એ છે કે ઠાકોરજી ઘરમાં પધારે છે ને મારા વાલા, પછી ધીમે ધીમે દ્રઢતા વધતી જાય છે. શરૂઆતમાં ટેક ઇટ ઇઝી લઈ લઈએ, ખબર સેવા કરી, ક્રિયા કરી નાખી, હાલો. પછી કોઈ ફોન આવે, સેવા પતી ગઈ છે, ઠાકોરજી કે મને પતાવીને જ રહેશે. પછી ભગવદીઓ શીખવાડે આપણને, સેવા પહોંચી લીધી. સામગ્રી કરી નાખી નહીં, નાખી નથી દેવાની, સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. પીરસતા હોય તો આપવું નહીં, ધરું. ભગવદીઓનો આ સંગમાં રહીએ તો પુષ્ટિ માર્ગ સમજતા વાર ન લાગે.
અને અત્યારે સૌથી વધુ હોય તો દેખાડો અને બીજાના દોષ જોવાના. ટાંટિયો પકડીને કોઈ ભક્તિમાં આગળ વધતું હોય પાડ દેવા કે એટલી સરાહના ન કરવી કે એનું પતન થાય, અને એટલા દોષ ન જોવા કે એ પાછળ વળી જાય. પણ તાત્સીજન તો દોષ જુઓ ને તો એ હામું ન જોવે. ગોકુળના જે કીધું છે, નિંદકોને નિયરે રાખો, એને દૂર ન જવો, અહીંયા પાસે જ રખાય. અમારા વાલા થાબડવાના. પહેલો પ્રસાદ આપવાનો તમને, આગળ બેસવાનું તમારે. આગળ બેસો બરાબર સંભળાય તો અમારા દોષ જુઓ તો અમારા બધા દોષ નિવૃત્ત થાય ને. નિંદકો નિયરે રાખો, એને કઈ જવાબ ન અપાય. જવાબ આપીએ એનો મતલબ એમ કે આપણે ક્યાંક વાંકમાં છીએ. અમે નાના હતા ને તો બંગલે જઈએ કે સત્સંગમાં મારી બા ગઈ હોય ને તો એમ કે બેબી તેડી જાજે ને. રાત પડી જાય ને પછી એને થોડી તકલીફ પડતી હતી, અને બસમાં બેસે એટલે એને ચક્કર આવે. એને એવી એક ઓલો મેનિયા હતો, એટલે સાયકલમાં બાપો ડબલ લઈ આવે. નાના હોય એટલે કઈ. એટલે ત્યાં જઈએ એટલે પછી હું કહું, બા મુક્તા માસી તો કડવી બેન નું કડવી માસી કેવું કેતા હતા, આ તમે બધા આવી વાતો કરો છો અહીંયા? કડવી માસી તો સેવા કરે એવી કોઈ કરે બા? એને એક હાથે લખવા તો કેવી સામગ્રી કરે છે. એમાં રવિવારે તો મેં કીધું મને અચૂક બોલાવે. આ ચોમાસામાં લીલી માંડવી આવે. માંડવી ના શું કે મગફળી લીલી, આપણે લીલી હોય ને માંડવી કહીએ. ઈ કડવીમાં લીલી માંડવીને શેકી નાખે, એના દાણા કરે. એ જમાના મિક્સર નહોતા, એટલે ઠાકોરજીનો ખાયણી દોસ્તો હોય પિત્તળનો હતો, એને મને બરાબર યાદ છે. ત્યારે સ્ટીલ હાલતો નહોતો, અને એને બરાબર ખાંડે અને એવો ઝીણું કરે, અને એની બરફી કરે. મને હજી યાદ છે, એવી બરફી હજી સુધી ચાખી નથી. અને ઠાકોરજીને ભોગ ધરાવે. અને મારે રવિવાર રજા હોય એટલે કુવે જળ ભરવા જાવ એટલે બોલાવે, બેબી હું કહું ઘડો મૂકીને આવું, પાછું એઠું થશે મારી બાકી જશે. જો મને એઠા જૂઠામાં રસ નહોતો, હું મહાદાંડ હતી, પણ બીક મારી બાની લાગતી હતી કે ક્યાંક એઠું જૂઠું થઈ જાય તો. એટલે હું કહું કડવીમાં આવું હમણાં, આ ઘડો મૂકી આવું. અને મને સારું ખાવાનું પહેલે જ શોખ. મારી બાકી એમ ન કહેવાય ખાવાનું પ્રસાદ બોલ. હા હવે ખાવાનું કઈ કે પ્રસાદ બધું હરખું જ છે ને. એટલે કડવીમાં બધું નવું બનાવ્યું હોય. બટેકાની વેફર ઘીમાં બનાવે, ઉપર મરીને સંચળ, એક હાથે લખવાય એવી વેફર મેં હજી સુધી મારાથી નથી થતી, મારી બાથી નહોતી થતી. એવું સુંદર બનાવે. એટલે 11 હોય ને તો હું દોઢી સવારમાં સ્કૂલે જતા જતા કહેતી જાઉં, એમાં આગળ બોલતી નહીં છોવાઈ જશે. ત્યારે સમજણ નહોતી પડતી, એટલે શું કહેવા જાઉં કે પ્રસાદ તમારે ત્યાં લઈશ 11 નો, મને ઓલું બધું ભાવે ને. તો જો સૌરાષ્ટ્રમાં આજની તારીખમાં શબ્દોથી ને ઠાકોરજીની સામગ્રી ચોવાઈ જાય. બટા બોલાય નહીં, હું સમજી ગઈ, તાર 11 મને કહેવા નહીં આવવાનું, તું આવી જ છે. જેવી આવો ને એટલે દફતર મૂકીએ. પેલા દફતર કહેતા હતા, અમારી કપડાઓ ન હાલે પાછા, એટલે લટકાવીને ખંખોડિયું ખાઈને ફ્રોક બદલાઈ લેવાનો. હજી બા બોલાવે પેલા તો ઠેકડો મારીને હું કહું
આવું એ આવી જા. પાતળમાં બધું પીરસેલું હોય, એમાં દહીંમાં એને જે બધું વઘાર કરીને દાડમ ને કોથમીર ઓલા આદુ ને મરચા ને એ જે એને ખાંડીને બધું વઘારમાં નાખ્યું હોય, ઘીની અંદર જીરું ને તલ ને બધું, ના વેફર, ઓલી લીલી માંડવીની બરફી ને બાપુ. પછી મને એટલી બુદ્ધિ ન આવે, માં પૂછે ધરું? હું કહું હા. બેબી ધરું બટા? હું કહું હા. યુવાન હોય ને નાના અને રમવાનું એટલે બા બૂમો પાડે આને, ઈ કે આને જો 11 કરાવી હોય તો તરત ખાવા બેહાડવી પડે, ને તો આરી ભાંગી નાખે એવી છે. એટલી બધી તોફાની છોકરા નહીં. મારી બા તો ઘણી વાર કહેતી અરે આ છોકરો થયો હોત તો હાર્યો હતું. હવે ત્યાંથી ના આવું 11 હોય ને એટલે બીડું ન લે, એટલે માને હું કહું કોઈ નહીં કહું આપણનું કે એ ભાંગી જાય 11. આખો દી બટા રહીને કાલે રાખી મૂકું છું, કાલે ખાજો હો. તો કાલે આવું અહીંયા? મને કે હા બોલતી નહીં. કાલે પાછું એ ઓલા વણેલા ગાંઠિયા હારા બનાવે, એક હાથે ડાબા હાથે, જમણા હાથે લખવા હતો. એટલે 11 હોય એટલે બીજા દિવસે ગાંઠિયા હોય માના ઘરે, અને છીણ મસ્ત મજાનું. મને શીખવાડ્યું બોલવાનું નહીં, આવી જવાનું. એટલે ઘરે આવે એટલે બાળ કે હાલ બી તળ્યા છે ઠાકોરજીની પ્રસાદે. બી એટલે સિંગદાણા તળ. અહીંયા કોને બી? ક્યાં ગઈ હતી બેબી? આપણે પ્રસાદ લઈને આવ્યો કડવી માન ત્યાં. હું કહું હા. બેબી એકલા છે એનાથી થાય નું. મેં તો એ મન કે હાવ ખોટાડી. હું એ કીધું હોય કે મારે આવું છે, પણ ઈ માં એક હાથે લખવા અને જે સામગ્રી સિદ્ધ કરે એના ઉપર વલ્લભની વિશેષ કૃપા હતી. એટલે મારી બાને તેડવા જાઉં ત્યારે એમ કહું મેં તો આ કડવી માનું કેમ આટલું બોલે છે? એટલે એવું બોલે કે એમ કે એનાથી અપરસ રહેતી નથી ને એનાથી ના હાથ હેઠા થઈ જાય તો એને ખબર નથી રહેતી ના, તો ઠાકોરજી ને એમ કે શ્રમ. મારી બા કે બેટા ઉનકે મન કી વે જાને, અપને મન જો તે મને કીધું તો આપણે પાછા એ વાત દોહરાવી તો આપણે દોષ જોઈએ. મેં તો ના, પણ માને આવું ન કહેવાય ને. આમ આપણો ઈરાદો એવો કે માં કેટલા પવિત્ર અને એક હાથે કેટલી સુંદર સામ. કદાચ આગુ પાછું થાય તો ઠાકોરજી કઈ આપણા દોષ જોવા નથી આવ્યા, પણ અમને એવું શીખવાડ્યું કે આપણે આઘા પાછી નહીં કરવાની. બીજું આપણે કોઈના દોષ નહીં. એને જોયા તો તું બોલે તો તે દોષમાં આવી કે નહીં, તારા બધું નહીં કરવાનું. ઓલું નહીં, એક છોકરો હતો 15 વર્ષનો. હવે એને બહુ ભૂખ લાગી હતી એટલે એની બાએ એને 100 રૂપિયા આપ્યા. કે વધુ નથી, જા હજી વાર છે જમવાને. ફોરેન નો પ્રસંગ, કઈક તું ખાઈ આવો. ઓલો રેસ્ટોરન્ટમાં આવ્યો તો લાઈન હતી. અત્યારે બહારની ખાવામાં બહુ લાંબી લાઈન હોય. ઘરે પડ્યું રે બગડી જાય ફેંકી દઈએ, અને બહાર ઓલું વાસી હોય. એમાં આપણા ઘરના કે આપણે બાકાત નથી. પોણો કલાકે વારો આવ્યો. હવે એક જણ હોય તો ટેબલ તો દેવું પડે. ટેબલ દીધું. પાછળ અને એકને શું ટેબલ દેવાનું? આ ખુરશી દેવી હતી ને, ડીશ દઈ દેવી હતી. અત્યારે એટલે વેઇટ્રેસ હતી, વેઇટર નહોતો, લેડી હતી. ફોરેનમાં તો આ બધા વેઇટરનું કામ કરે. એને પૂછ્યું યસ. લોલા ઇંગ્લિશમાં પૂછ્યું ચીઝ બર્ગરનો શું ભાવ છે? એ કે 100 રૂપીસ. શું? અને સાદી બર્ગરનો? તો કે 80. ઓલીને થયું આ તો ટાઈમ પાસ કરવા એવો લાગે છે, આને કઈ લેવું કે ખાવું નથી લાગતું. પાછળ વાળે બૂમો પડે ઉભો કરી દો, બહાર મોકલી દો, ખુરશી દઈ દો બહાર. આ શું મંગાવવાનું છે? ઓલાએ કીધું મને સાદી બર્ગર આપો 80 વાળું.
ઓલા ખાઈ લીધું, 100 ની નોટ દીધી એટલે ઓલી 20 પાછા લઈ આવે. $100 કે 20 એમ. ઓલો ખાઈ ગયો એટલે બધા ઉભા થયા. હાસ લપ્યો. એક 80 રૂપિયામાં તો જો જાણે અડધો કલાક બગાડ્યો. ઓલું બિલ કોમ્પ્યુટરાઇઝ થયું હતું. ઓલા બેસવા વાળા હતા, એને કીધું અહીંયા સાફ કરો. ઓલી લેડીના હાથમાં બિલ આવ્યું અને નીચે 20 રૂપિયા હતા. એમાં લખ્યું હતું, મેડમ મેં 100 રૂપિયા વાળું બર્ગર ખાધું હોત તો હું તમારી સેવાની કદર ન કરી શકત. આ 20 રૂપિયા મેં 80 વાળું એટલે ખાધું કે તમારી સેવાની કદર કરવા માટે આ 20 રૂપિયા તમારી ટીપ ના મૂકો. પણ બધાય જોવે નહીં એમ મારે દેવા છે, કારણ કે સેવાની કદર છાની મને થાય, જાહેરમાં ન થાય. જો ઘણી વાર આપણે બીજાને જજ કરવા જઈએ, આ બધા એને જજ કર્યો, લપ્યો છે ને, આવો છે ને, પૂછપૂછ કરે છે ને. આપણને બધાને ક્રિટિસાઇઝ કરવા બહુ ગમે, પણ આપણે કેટલા ખોટા હોઈએ છીએ. ઓલી બહાર ગઈ એને થેન્ક યુ કહેવાય, ત્યાં સાયકલ લઈને આગળ નીકળી ગયો હતો. અત્યારે આપણે બધા જ કરીએ, કોઈ સેવા સરસ કરતું હોય, કોઈ સામગ્રી સરસ, બહાર ન બોલે, એને ક્રિટિસાઇઝ કરીએ. આ પ્રસાદ લેવડાવે તો કાજુ નો ઠીક હોય, જાળી વાળો, અને ચણા લોટ નો તો આવડતું જો, પણ હવે પ્રસાદમાં બેન તો ક્રિટિસાઇઝ કરે છે. આ તો ઠાકોરજી 9 વાગે જગાડે, નકામી જુઓ. એના ઘરે એના માથે બિરાજતા ઠાકોરજી, એને જાગવું હોય ત્યારે એની માને કહેશે મને જગાડ. અત્યારે વધુમાં વધુ આપણે બધાના દોષ ક્રિટિસાઇઝ, આને આમ કર્યું ને, આ છોકરાને કેટલો ક્રિટિસાઇઝ પાછળ વાળા એ, ઓલી વેઇટર પેલી લેડી એ, ઓલો મેનેજર ત્યાંથી ઉભો ઉભો જુએ કે આ ઉભો થાય તો સારું. એ ધારત તો 100 રૂપિયાનું ચીઝ વાળું બર્ગર ખાઈ શકત, પણ એને સાદું બર્ગર એટલે ખાધું કે 20 રૂપિયા હું આને આપી શકું. એમ આપણા જીવનમાં પણ જ્યારે આપણે બધાએ ભગવદીઓના સંઘમાં આવીએ, કોઈને ક્રિટિસાઇઝ ના કરીએ. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. આવો ના જેવું છે. એક શાયરે કીધું, આંખો સે અગર आंसू छलक जाए तो वाकई कोई कीमत नहीं. आंखों से अगर आंसू छलक जाए तो वाकई कोई कीमत नहीं. पलकों में छिपा के राखो, वो आंसू मोती बन जाएंगे. पलकों में छिपा के राखो, वो आंसू मोती बन जाएंगे. આપણે તકલીફમાં હોઈએ, દુઃખ થયું હોય અને આંખમાં પાણી આવી જાય તો સામેવાળા સમજી જાય, તો બસ એ આંખોમાંથી પાણી, આંસુ નીકળે એ પાણી થઈ ગયું, એની કોઈ કિંમત નથી. પણ એટલું દુઃખ થયું હોય કે આંખોને છલકાવા ના દઈએ, અને આપણે નહીં કઈ આંસુ પી ગયા. એ આંખો પલકો એને સાચવીને રાખે ને. સમુદ્રમાં તમે કિનારે રહ્યો ને તો તમે છપછપિયા શંખલા જ મળે, મરજીવા હોય ને અંદર જઈને મોતી લઈ આવે. તો તમે આંખોમાં આંસુના પાણીને જો સાચવીને રાખ્યા, પી ગયા, તો મરજીવાની જે મોતી મળતા વાર ન લાગે મારા વાલા. આ બધી વાતો એવી છે. બોલો વલ્લભ બ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને
ભગવત સ્મરણ. વ્રજનું નામ આવે, વ્રજ રજનું નામ આવે, વ્રજવાસીનું નામ આવે. એટલે રોમાંચ ખડા થાય. રોજ વ્રજ વિહાર લઈ હાથમાં એટલે સારું એમ થાય કે હાલો ને અઠવાડિયું જઈ આવીએ. પણ અહીંથી બહાર નીકળીએ એટલે મારા દીકરા, મારી વહુ ને મારા પૌત્ર, મારી પૌત્રી, ઠાકોરજી કે મને ખબર જ હતી આ દૂધમાં ઉફાણો આવ્યો છે, એ ઉભરાય નીચે પડી જશે ને પછી નીચે પડી ગયા એનું કાંઈ કિંમત નહીં. ઉભરો આવે ત્યારે આ બધા ઉભરા આવે છે. પણ એ ઉભરાને ગેસ બંધ કરી દઈને અંદર હમાવી લઈએ ને, હજી આપણે ત્યાં સુધી નથી પહોંચ્યા. દૂધમાં પાણી મિલાવીએ ને, દોસ્તી કેવી દૂધ પાણીને, દૂધમાં પાણી મિલાવીએ ને આપણે ગેસ ઉપર મૂકીએ તો પાણી બળી જાય. ઈ કે દૂધે મને એનો કલર આપ્યો, પાણીને દૂધ બનાવ્યું તો બળવાનું આવે તો મારે પેલા બળવું જોઈએ. તો દૂધને હરખ થાય તો ઉભરો આવે કે મારો ભાઈબંધ કેવો મારા માટે બળ્યો. એ ઉભરો બહાર ઉભરાવા જાય તો પાણી કે ભાઈબંધને થોડું બહાર પડવા દેવાય, પાછું પાણી છંટકો અંદર એટલે પેલું બેસી જાય. દૂધ ને પાણીની આવી દોસ્તી, તો ભક્તિ હારે આવી દોસ્તી કરી લઈએ ને તો ભક્તિમાં ક્યારેય ભાંજગડ ન થાય. પ્રભુ એના જેવા બનાવી દે છે, આપણા માટે બધું કરે છે. સારું કરે ત્યાં મેં કર્યું, ખોટું થાય એટલે મારી હારે જ આવું થાય છે, લે આવું. સારું થાય ત્યારે ક્યારેય નહીં કહેતા બધા કરતા મને ઠાકોરજી સારી રીતે રાખે છે. તો પ્રભુ બિચારા ઘરમાં રાજી થાય કે અહીંયા આપણી કદર થાય છે. કાંઈ સારું થાય એટલે ઈ તો ન હોવ ને તો તને ખબર પડે, તું ન હો તો વધુ સારું હાલે બેન. આ તારે ખદબદ થાય છે એમાં જ લોચા પડે છે. તો ઘરમાં સાક્ષી ભાવ રાખીએ. આપણે નથી અને થઈ રહ્યું છે, બોલીએ છીએ ખરા પણ રહેતો નથી. ઓલા માજી તે દી નહોતા કહેતા, એ કહેલા બેન અમારા ઘર ઓલું ઇમોજન કહેવાય, ઇમેજન. મેં કીધું હા એ જે કહેવાય મને ખબર નથી. એ કે એક દી અમારા ઘરમાં ખાલી ન હોય, કાંઈક ને કાંઈક, કાંઈક ને કાંઈક, કાંઈક ને. હવે મને એમ થાય પૂછું કે ભાઈ આ બધું કેટલા બધાનું મંગાવો છો, આ કઈક રીત હોય કે નહીં? તો મેં કે તમારા દાદાને કીધું, એ કે આમ નામ તો નર્મદા શું કીધું છે? સાક્ષી ભાવ રાખવાનો. એ કે આમ જયારે કહું ત્યારે એમ જ કે સાક્ષી ભાવ. એટલે દાદા કહેલા બેન આપણે નહીં હોઈએ ત્યારે આ જ કરવાના છે, ત્યારે આપણે જોવાના છે, ત્યારે આપણે હસું. તો અત્યારથી એવી રીતે જીવતા શીખી જાવ કે આપણે છીએ જ ને. જે મંગાવે ને જે ખર્ચા કરે ને જે કરવું એ કરે. આપણું ધ્યાન એ બાજુ ગયું એટલી વાર આપણું ધ્યાન ભક્તિમાંથી હટ્યું. હવે કે તમે 70 ના છો, અમે તો 82 ના છે.
તો હવે આ બધું ધ્યાન રાખવાનું. અને એમેઝોનમાં મંગાવ્યું ને, આની બેન આવી આ લઈ ગઈ ને, આને આ એટલે ભાઈ તમે નહીં હો ત્યારે તમારું બધું એ જ વાપરવા, તો આપણી હાજરીમાં વાપરવા દો ને. કાકા એવા ફ્લેક્સિબલ. એ કે આ નર્મદા જોજો, અહીંથી જાશો ને, અહીંથી જાશો એટલે પાછી એની જ. હા, અમે કેવી રીતના ભેગું કર્યું તમને ખબર છે? પેટે પાટા જો કે જો 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 તમે ભેગું કર્યું એ તમારો વાંક હતો. આ છોકરાઓ કીધું તું અમારા માટે કરો, તો હવે લેટ ધેમ ડુ. હવે એમને જે કરવું છે કરવા દો. તમે એક જ નિયમ રાખો, સાક્ષી ભાવ. આપણે ભૂતલ પર નથી, ઘરમાં નથી, એમને જે કરવું હોય તે કરે. મેં તો પણ તમે બે મારી કાં 10 મિનિટ બગાડી? એ કે સાક્ષી ભાવનું તમે બોલ્યા હતા એટલે. મેં તો વાત તો સાચી છે. એ કે તમારે કાંઈ, મેં કીધું હું તો જો મને આવો બધો ટાઈમ મળતો જ નથી કે હું જોવા જાઉં કે કોણ શું લે કર્યું. આપકે રસ મેં રહે જો મસ્ત વો હે અપરસ. આપણે આખો દી આમાં જોઈએ છે અને આજે મસ્ત જીવીએ છીએ, ગોખોળ છે. છોકરાઓ રિસ્પેક્ટ આપે, માન આપે, ખાઈએ પીએ, જલસા કરીએ. પછી આ બધા ક્યાં જોવા જવાનું? જોવા જાઓ છો ઇટ મીન્સ તમને હજી આ બધામાં રસ છે. નર્મદા બા કે વાત તો સાચી છે ઈલા તારી. અહીંથી જાઓ ત્યાં નક્કી કરીને જાઓ, પાછી ત્યાં. મેં તો આવું થાય ને બા આપણે સતત કહેવાનું શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણ. હવે ગાડી હરાડે ચડી, હવે કમ્પ્લેન નથી કરતા. 2-3 મહિના થાય, બિચારા આવે 10-15 મિનિટ બેસે, જે હોય એને કહીએ કે ખીર છે બા, આજ પૂરણપોળી. હા, કરોડોપતિ ગાડી લઈને આવે છે. હવે ગાડી પર હવાડાડે ચડી ગઈ. એ કેવી મજા આવે. મેં કીધું પણ બા આપણે પૂછીએ શું કા મામા હું છે? ન હોય ને આપણે સાઈન કરવી પડી, પૈસા દેવા પડ્યા. આપણે રાજી લે ભાઈ. આવે એટલે ઓલા જુએ, મમ્મી આ પાર્સલ તેલ લીધું. હા, પણ પૂછવા શું કામ જાય હું આવ્યું? મને કહું મજા આવે. અને આપણે બા સત્ય શ્રી કૃષ્ણ સોનામાં વ્રજ વિહાર, આપણે નંદગાંવની આજુબાજુની લીલા સ્થળીનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે આસ કુંડની વાત કરી, આજે ઉદ્ધવ ક્યારે. આસ કુંડ અને ઉસાસ કુંડ. ઠાકોરજી આમ હાસ કરીને બિરાઈ જા, થાકી ગયા હતા ગાયો ચરાવીને, એટલે ત્યાં નામ પડ્યું ઉસાસ. પ્રભુને જો એક એક પેલી લીલાઓ છે. હવે તો આ બધું લગભગ તિરોહિત થઈ ગયું છે. પણ અમે 1965 કે 69 ગયા હતા, મને લાગે હું 7-8 મતે. ત્યારે જે જોયું હતું ને વ્રજ, એમાં અત્યારે બહુ ફેર છે. અત્યારે તો સિમેન્ટના જંગલો બની ગયા છે, ચારે બાજુ રોડ. પેલા તો એવી આમ 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 રોજ પગમાં તમે. અને મને યાદ છે કોઈ અમને ચંપલ ન પહેરવા દે. અરે એમને ગયા હોય તોય ન પહેરવા દે. મથુરાના સ્ટેશનથી ચંપલ મૂકી દેવાના. પેલા પ્લાસ્ટિકની કોથળીઓ નથી, રેશમી થેલીઓ રાખતા, એમાં મૂકી દેવાની. તમે પછી મથુરાથી બેસો ત્યારે નો પહેરો તો વધુ સારું. એવા ભગવદીઓ છે ઘરેથી ચંપલ વિના જ જાય. એક બેન આ ગોપાલધામમાં આવે, જય ગોપાલ વાળા, એ ચંપલ પહેર્યા વિના જ આવે. એમાં જો હું વેલી નીકળી ગઈ હોય ને તો એ આમ આ બાજુ દોડતા આવતા હોય, મને ભેટીને પાછી કે જય ગોપાલ. બીજું એનું નામ શું છે, મારું નામ શું, એ કાંઈ એને ખબર નથી. મોટી ઉંમરના છે મારા કરતા. એને ન મળવું ને બીજા દિવસે આમ અહોક થાય. અને પાછા એક શબ્દ કે કાલે જય ગોપાલ કહેવાનું રહી ગયું હતું નહીં. અરે
એટલે ઘણી વાર તો હું વળું ને તો જોતી હોઉં કે ઓલા ઉઘાડા પગે નથી આવતા ને બિચારા, ઈ કે દર્શન કરવા જાવ કે અસારવા જાવ કે નરોડા જાવ કે વૈષ્ણવના ઘરે જાવ, વૈષ્ણવના ઘરે જાવ તો વૈષ્ણવ યાત્રા જ, મંદિરે જાવ તો મંદિર યાત્રા, બેઠકે જાવ તો બેઠક યાત્રા. એમાં હું ચંપલ નથી પહેરતી, એને ગાડી છે, આટલી જગ્યાએ ચાલીને જવાનું. મેં તમે અસરવાય ચાલે, મને કે આ પહોંચીને નીકળો, 10 જગ્યાએ બેસો. શ્રી કૃષ્ણ સરનામામાં હજી આવા ભગવદીઓ ભૂતલ પર બિરાજે છે. ઉદ્ધવ ક્યારીના રસ્તામાં કૃષ્ણ કુંડ, જળ વિહાર કુંડ, સૂરજ કુંડ અને પછી જોગ્યા કુંડ આવે છે. અહીં શ્રી બાલકૃષ્ણના દર્શન ન થવાથી પાછા ફરેલા મહાદેવજી બિરાજેલા, એટલે જોગ્યા કુંડ. જોગી બનીને આવ્યા ને, જોગી આવ્યો તેરે દ્વાર. માએ પેલા દર્શન નહોતા કર્યા, આવા બાવા ચટારા હોય એના દર્શન મારો લાલો બી જાય તારાથી. માધવજી કે આ કાળિયો તપ કરાવશા પણ પરાણે. ઓલા કુંડ પાસે બેઠા, જોગી બનીને આવ્યા હતા, જોગ્યા કુંડ. ઠાકોરજી કે મારા મહાદેવ નિરાશ થાય ના, આપણે જાણીએ છીએ બધી લીલા, કેવા રોયા અને આવ્યા પાછળ. આસ કરીને બેઠા હતા એટલે આશેશ્વર મહાદેવ, જોગી બનીને રાહ જોતા હતા એટલે જોગ્યા કુંડ. દરેક લીલા સ્થળીમાં એ લીલાને અનુસંધાન જ નામ છે. વ્રજમાં તમે એક ડગલું હાલો એટલે એક લીલાનું દર્શન થાય. 67-68 તો ખરેખર એવું હતું. 66-67 જ બધા વૈષ્ણવ ગયા હતા. એટલે અમારે ભેગા એક બેન હતા, હા બાબર પુતળા, ભગવાનના ઘરનું માણસ, ગામડેથી આવ્યા હતા. કોઈ દી શેર જોયેલું નહીં, કે બોલે તો સુસા પચ્ચા ને એવું બધું બોલે. તો એક જગ્યાએ રાસલીલા થતી હતી, એમાં રાધા ને કૃષ્ણ મૂળ નૃત્ય, મયુર નૃત્ય કરે. તો અમારા ટોળામાંથી દોડતા વાં વયા ગયા. ઈ કે હાલો બધા, હાલો ભલા. ઈ કે વ્રજમાં બધા કે ઠાકોરજી મળે, લ્યો યુગલ સ્વરૂપના રાધા. એની ભાષા એવી ને ઓલી સુસા પૈસા 4. હાલો ઈ કે રાધા કૃષ્ણ દર્શન કરવા જઈને ચરણ સ્પર્શ કર્યા. એ જમાનામાં તો રૂપિયાની નોટ આવતી ને રૂપિયાનો સિક્કો આવતો. ઓલો હવે ઈ અત્યારના તો 100 રૂપિયા ગણાય. અને જે રાજી થઈ ગયા, હવે મારે આવું નથી, મને મળી ગયા. એનો ભાવ એવો કે ખરેખર રાધા, જો જે બહુ સમજો હોય ને એ ભક્તિ ન કરી શકે. એને દરેકમાં તર્ક દેખાય, એને તો સાક્ષાત દેખાઈ ગયા. તો એને સ્વરૂપમાં દર્શન થયા હશે. આપણે નાના હતા એટલે આ બધી કઈ બહુ આપણને ખબર ન પડે. આપણે દૂરથી પહેલેથી જ આવા હતા. આ કોંજાને વલ્લભભાઈ હાથ પકડીને જે બધી જિંદગીના ગિલે સિક્કે કાઢી નાખ્યા. હજી મારા ગ્રુપમાં તો કોઈ માનવા તૈયાર નથી. ઓલા વિડીયો જુએ યુટ્યુબમાં, કોલેજ વાળા, સ્કૂલ વાળા, જેને મને ઓફિસ વાળા. હમણાં ઉષા ભાભી હોલમાં આવે ને, એક જગ્યાએ ગયા હતા તો એ ભાઈ મારી આ નોકરી કરતા હતા. આમણે વાત કરી, હા ઈલાબેન. ઈ કે બાપા, પછી કે તમારી તો 1 કલાક ચાલી. ઈ કે બાપ રે, તમે તો કેવા સ્ટ્રીક હતા ને કેવા. ઈ કે મેં કીધું ને હવે, ઈ કે હું તો માની નથી શકતો. ઈ કે ગમે ને કહી દેતા કલેક્ટર ને, ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ, કાઉન્ટર ઉપર આવો. અને જ્યાં મોઢાથી ન હાલે ત્યાં લાફો મારતા હતા. આ ઈલાબેન ની આ વાણી
આ ભાષા. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. આ કૃપા માર્ગ છે, એની પ્રતીતિ કરાવી. ત્યાર પછી ભગવત કૃપા થતા સખી આવીને તેમને દર્શન માટે તેડી ગયા. કોને? મહાદેવજીને. ચલ રે જોગી નંદ ભવન में यशोमती तो ही बुलावे, लटकत लटकत शंकर आवे, મનમાં મોહ બડાવે. શંકર ભગવાન તો કેવા રાજી થઈ જાય, આસ લગાવીને બેઠા. પણ એમને કેટલો વિશ્વાસ હતો શંકર ભગવાનને કે મારા પ્રભુ મને દર્શન આપશે જ. આપણે તો ઘરમાં હોય તોય મૂંઝાઈ જાય છે. મહાદેવને વિશ્વાસ હતો અને આ મનુષ્ય નથી. આપણે સાક્ષાત માનવાનું ભૂલી જાય ત્યારે આપણે મૂર્તિ દેખાય, તકલીફ હોય ત્યારે. પણ જો સાક્ષાત છે વિશ્વાસ, અને માનો કે તમારી ઈચ્છા પ્રમાણે નથી થયું તો એ તમારા હિતનું હશે, એટલે નહીં થયું હોય. અહિતનું હોય તો પ્રભુ ન કરે, મારા વાલા ન કરે. આપણા ઠાકોરજી આપણા હિતનું કરે ક્યારેય ના કરે. રમતા છમતા છોકરો ચપ્પુ આપણા હાથમાં લઈ લે, આપણે દોડીને આમ હાથ પકડીને લઈ લઈએ. ઓલો મારવા માંડે, નાનો હોય એટલે રોવા માંડે, શ્વાસ લઈ જાય તો દઈએ જ ચપ્પુ? ના. તો એને તો દુશ્મન જ લઈ ગયા ને, રમકડું લઈ લીધું. એ ચપ્પુ એના માટે રમકડું છે, પણ એ એના હિતનું નથી, એટલે લાફો મારી નહીં લેવું પડ્યું. તો ઠાકોરજી જયારે આપણી ઈચ્છા પ્રમાણે ન કરે તો એ રમકડું, એ લીલા, એ વસ્તુ આપણા હિતની નથી, પણ આપણે સીધી રીતે ન દઈએ, એક લગાવે એટલે આપણે શું કહે, મારી યારે જ આવું કરે છે, પણ બેની તારા હિતનું નહોતું એટલે તારી યારે આવું કર્યું. બોલો વલ્લભા. મધુરાષ્ટક હસીતમ મધુરમ. ઠાકોરજીનું હાસ્ય એવું છે ને કે ભલભલાને પાડી દે. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે કાનુડા તને ગમતું. એક તને ગમતા રાધાજીને, બીજા તને ગમતા વૈષ્ણવ. આપના વૈષ્ણવની દિનતા આપને ગમતી રે, મનમાં રમતી રે, આ તો કહું છું રે કાનુડા તને ગમ. આપણો રોજ રોજ ઠાકોરજીને કોઈ દી ઉદાસ નહીં જોયા. ગોકુળ છોડવું પડ્યું, રાધાજી છોડ્યા, નંદ બાવા યશોદાજી છોડ્યા, સખાઓ છોડી, સખી છોડી, ગૈયા, બચરા, વ્રજવાસી. હસીતમ મધુરમ. મથુરામાં બધું સેટ કર્યું ને ભણી આવ્યા ને જરાસંઘ આવ્યો એટલે છોડવું પડ્યું મથુરા, ગયા દ્વારકા. હસીતમ મધુરમ. દ્વારકા ડૂબાડી દીધી સોનાની, તોય હસીતમ મધુરમ. પ્રભુને ક્યારે શોક નથી જોયો, ક્યારે ઉદાસીનતા નથી જોઈ. તો હવે કે છે, કિશોરીબાઈના પદની વાત ચાલતી હતી પરમ દિવસે કાલે, કે ગુસાઈજી કે આને બાલ લીલાનું બધું જોયું છે, અને નિકુંજ લીલાનું દર્શન નથી કર્યા, એટલે બેલછું કુંડ પર લઈ આવ્યા અને આ કીર્તન ગાયું. પ્રીતમ પ્યારી પિયા પે પગધારો,
प्रीति यह चली आई, प्रगट नैनन लागी तारी, रस भरे गिरधारी, प्यारी मणि मंदिर मुरारी, तापर पूर्ण रस सो भरे आली, तिनके लेला निस उजिया। जो निस એટલે રાત, રાત ઉજિયાળી ન હોય, અંધારી હોય, પણ આ પ્રભુની નિકુંજ લીલાની વાત છે એટલે રાત ઉજિયારી છે। श्री विठ्ठल गिरिधर देखियत हेरी, ये प्रगट नृत्यकारी। ते समये किशोरीबाई ने रासलीलाना दर्शन बिलछुकुंड पर गुसाईजी करे। श्री गुसाईजी प्रभु चरणे किशोरीबाई ने चरवित तांबल लेवडाव्यो। जो गोपालदास ने लेवडाव्यो, किशोरीबाई ने लेवडाव्यो। जेने लेवडाव्यो ए लीलानी अंदर मस्त रस्त थई गया। आपने ठाकोरजी रोज अधरामृत आपे छे। ओली कहेवत छे ने, ई के ब्राह्मण पारसना कटोरे भीख मागे। एक संत निकळ्या, એને રસ્તામાં કોકે કીધું, લ્યો મહારાજા, ઓલા આ કટોરાને બદલે પારસનો કટોરો આપી દીધો। હવે મહારાજને કઈ ખબર નહીં, તો રસ્તામાં એક ભિખારી કે મારે તો કટોરા જેટલા હશે, મારે તો વજન ઉચકવાનું, જા ભાઈ જા। આપણે ક્યાંય વજન ઉચકવું નહીં, આપણે જિંદગીમાં વજન જ બહુ ઉચકીએ છીએ। જે લઈને જ જવાતું, દીકરાના પ્રેમનું વજન, વહુના પ્રેમનું વજન, પૌત્રના પૌત્રી, પૈસા ફિક્સ ને ક્યાંય જગ્યા નથી રહેતી પ્રભુના પ્રેમને ઉચકવાની। પ્રભુ કે થોડીક જગ્યા તો રાખ। તકલીફ આ છે, એટલે રોજ અધરામૃત મળે છે તો એ રાસના દર્શન નથી થતા। કારણ તમારે રાસ કરવો હોય તો આ વજન સહિત ક્યાંથી કરી શકો મારા વાલા? એ બધા વજનને મૂકી દેશો ને, એ દિવસે આપણો રાસમાં પ્રવેશ નક્કી છે। અનેક યુથો દેખાડ્યા, કોને? ગુસાઈજીએ। કોને? કિશોરીબાઈ। યુથોમાં દમલાજીના બીજા વૈષ્ણવની મધ્યમાં કિશોરીબાઈએ પોતાનું સ્વરૂપ પણ જોયું। તે સ્વરૂપે કેદાર રાગમાં રસભરી ગાઈ રહી છે। આ રસની વાર્તાની ટીકા શ્રી ગોકુલનાથજીએ રસમંજરીમાં કરી છે। આવા અદ્ભુત સ્વરૂપોના દર્શન કિશોરીબાઈને થયા તે પરમ સૌભાગ્યવાન છે। કિશોરીબાઈએ ગુસાઈજીને વિનંતી કરી, કૃપાનાથ, આ અદ્ભુત સ્વરૂપના દર્શન હું ભૂતલ પર છું ને સર્વ લીલા મેં જોઈ, તેનું કારણ શું? આપણા કેટલા સ્વરૂપને ક્યાં છે એનું વર્ણન હવે ગુસાઈજી આપણને જણાવશે। દયારામભાઈના ચંદ્રાવલા। આપણે 33માં ચંદ્રાવળાનું અનુસંધાન કરીએ છીએ। પ્રભુને જોયા નથી તેમજ ઓળખ્યા નથી તે શું કરી શકશે? તો દ્રષ્ટાંત આપે છે, જે માતા પોતાના બાળકની પ્રત્યે સહજ પ્રેમ રાખી દિવસ ને રાત તેના સુખ માટે સર્વ કાંઈ કરે છે, મોટો થયા પછી તે શું કરશે કાંઈ ખબર નથી, તેમ અત્યારે તે સર્વ કાંઈ આપતો બાળકને પ્રેમ કરીએ નિસ્વાર્થ છે ને। દુનિયામાં એક માં જેવી છે, જ્યારથી ખબર પડે કે હું પ્રેગ્નન્ટ છું ત્યારથી એના બાળકને પ્રેમ કરે। ડોક્ટર કે ખાટું નહીં ખાવાનું, ગમે એટલું કે ના, ડોક્ટર કે ચત્તું સુવાનું, એ ઊંઘમાં પડખું નહીં ફરે, મારા બાળકને તકલીફ જોયું નથી, દીકરો છે કે દીકરી જ ખબર નથી।
કાળું છે કે રૂપાળું જ ખબર નથી, વાળ છે કે ટાલીઓ જ ખબર નથી, જાડું છે કે કોઈ વાતની ખબર નથી, છતાંય માને કેટલો પ્રેમ કરે છે. ડોક્ટર કે દૂધ પીવાનું જિંદગી ન ભાવતું હોય, પી જાય. શું કામ? ડોક્ટર કે તમારે આટલું કસરત બેઠા બેઠા કરવાની, તમારા બાળકને તંદુરસ્ત રાખવું હોય તો ટાઈમ કાઢીને કરે છે ને. જેને જોયું નથી એને પણ માં આટલો પ્રેમ કરે છે. તો ઘણાય દલીલ કરે કે ભગવાનને જોયા નથી તો પ્રેમ કેમ કરવો? આ માં કરે છે કે નથી કરતી? મારા વાલા, લૌકિક માં કરે છે. આપણે તો સ્વરૂપમાં દર્શન કર્યા, ઠાકોરજી છે. ગોવર્ધનનાથજીના છબીમાં દર્શન કર્યા કે છે. આ માએ તો એ ચિત્ર નથી જોયું. એ ધાતુના છે કે ચિત્રજી છે એ નથી ખબર, તો એ કેવો પ્રેમ કરે છે. જોયા વિના મહેસૂસ કરે છે કે છે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણે મહેસૂસ કરીએ કે છે, તો પછી તત્સુખની ભાવના આવ્યા વિના રહેશે નહીં. પરંતુ માતા તો સહેજ સ્નેહ ભાવથી બાળકનું સર્વ રીતે સુખ વિચારે છે. આવો સહજ ભાઈ પ્રભુમાં રાખો. આવ્યું? સેવા કરતા, સ્મરણ કરતા કે ચિંતન કરતા પ્રભુ ક્યારે રીઝશે તે કોઈ જાણતું નથી. પ્રભુ શું આપશે, રીઝશે કે નહીં, આમાંનો કોઈ પણ ભાવનો વિચાર ન કરતા કેવળ સ્નેહ રાખીને સેવા કરે તેને સહજ ભાવ કહે છે. આવા સહજ ભાવથી પ્રીતિપૂર્વક સેવા કરે તે જ સાચું આત્મનિવેદન. આપણને સહજ ભાવ પ્રભુમાં નથી આવતો. આપણાથી ક્રિયા થઈ જાય છે અને કાડંબર થઈ જાય. સુરતમાં એક જે વચનામૃત કરતા હતા કે વર વિરહ થાય ને તો ગદગદ ગીરા થઈ જાય અને આંખોમાં આંસુ આવી જાય તો ઠાકોરજી મળે. વચનામૃત પૂરા 5-7 મારા જેવા હતા. ગૌશાળામાં જઈને પૂછ પકડ્યો, હો જે તો ગૌશાળામાં આવ્યા ગાયો પૂજા કરવા જોયું. ઈ કે શું કરો છો? ઈ કે વિરહ કરીએ છો. અરે તમારી ભલી થાય, વિરહ આમ થાય નહીં, થઈ જાય. આપણા ઘરવાળા લગ્ન થયા હોય અને આપણને એમ કે વર્ષમાં તારો વારો આવી જશે. હવે અમેરિકાથી રોજ ફોન કરે, વાત કરતા કરતા આપણે ગળગળા થઈ જાય, રોવાઈ જાય. તો એમાં આપણે કઈ આમ ચાવીની જેમ રમકડાની જેમ રોવાયું ના. ફોન આવ્યો ત્યાં તો આપણે આમ હવે ક્યારે આવીશું, હજી કેટલા દિવસ રહ્યા, કઈ સમાચાર આવ્યા? આ વિરહ થઈ જાય. લૌકિકમાં બહુ થાય. દીકરો ગયો હોય તોય થાય ને, વર નોય થાય ને, દીકરી નોય થાય ને. ઠાકોરજીનો કેદી થયો? ક્યારે ગદગદ ગીરા થઈ, ક્યારે આંખમાં આંસુ આવ્યા? ના. જ્યારે એના માટે થશે ને ત્યારે સમજી જવાનું કે હવે બેડો પાર. બોલો વલ્લભાથી. શ્રી વલ્લભાથી સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી જે યુધિષ્ઠિરને ઉપદેશ આપે છે એનું અનુસંધાન આગળ. યુધિષ્ઠિર શંકા કરે છે, કથમ ત્વનાથા રક્ષક રહિતા, રક્ષક વિનાના તેનો નિર્વાહ કેમ થશે? કોની વાત કરે છે?
ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી. વનમાં તો રક્ષણની અપેક્ષા છે, પણ કોઈ પદાર્થો ન મળવાથી તેઓ દીન ગરીબ થઈ ગયા છે. વનમાં આશ્રિતા, તેમણે વનનો આશ્રય લીધો છે, પણ વન તો જડ અને પુરુષાર્થહીન છે, એમની રક્ષા કરશે? નારદજી 45મા શ્લોકમાં શંકાનું નિવારણ કરે છે. તું ત્યાં એમનું રક્ષણ કરવા ઉપસ્થિત નથી. એનો શોક કરે છે, એમનું રક્ષણ કરનાર ત્યાં કોઈ નથી. એનો શોક કરે છે, એમાં પેલો વિકલ્પ ખોટો ઠરાવે છે. નારદજી કહે છે, તું રક્ષણ કરનાર છે એ વિચાર જ અયોગ્ય છે. બધાનું રક્ષણ કરવા વાળો એક જ છે. તોય તારું રક્ષણ નથી કરતો તો બીજાનું શું કરવાનું? તારું જે રક્ષણ કરે છે એનું કરવાના છે, તો તારો વિચાર જ અયોગ્ય છે. કારણ કે રાજા શબ્દનો અર્થ દેહ છે. એક રક્ષણ કરનાર હોવા છતાં જે બીજાના આધીન હોય તે કેવી રીતે રક્ષણ કરી શકે? આ દેહ તો કાળને આધીન છે. તે કાળની પ્રેરણા વિના રક્ષણ શી રીતે કરી શકે? કાળ તો નિમિત્ત માત્ર છે. એમ વિચારો તો પણ દેહ કર્મને આધીન છે. કારણ કે કાળની પ્રેરણાથી જ જે કર્મ કરેલું હોય તેનું ફળ તો ભોગવવું જ પડે. દરેકમાં આવે છે. જેવું કર્મ કરો એવું ફળ ભોગવવું પડે. આપણે બધે બાવળને થોર વાવ્યા હોય, પછી કહીએ કેરી કા નથી આવતી? ભાઈ તે કામમાં જ કર્યું છે. ઓલાને કેરી લચા લચાવે, એને કેરી વાવી છે. આપણે બીજાની ઈર્ષા ને ખોટું બોલવું ને દંભ ને બીજાનું ખરાબ બોલવું ને પછી અંત સમયે એક ઠાકોરજી કે આવો હવે તમે, હવે તમારો વારો. અત્યારે ખબર ન પડે, અત્યારે મજા આવે. એ મજા પછી અંત સમયે સજા થઈને હામી મળે. એમ વિચારો તો દેહ પણ કર્મને આધીન છે. કારણ કે કાળની પ્રેરણાથી જે કર્મ કરેલું હોય તેનું ફળ તો ભોગવવું જ પડે. કર્મ પણ દેખીતી બાબતની અપેક્ષા રાખે, તેથી તે પણ નિમિત્ત છે. એમ કહીએ તો તેમાં પણ દેખીતી બાબતને કર્મ સિદ્ધ કરે છે. એટલે પહેલા કહેલા દોષ એમાં પણ આવે છે. જો કાળ અને કર્મ સિવાય બીજો કોઈ કારણરૂપ હોય તો તે સ્વભાવરૂપ સત્વાદિક 3 ગુણો એટલે કે કાળ, કર્મ અને ગુણ એ ત્રણેય દોષિયા દેહ પ્રાપ્ત થાય છે. અર્થાત આ દેહ ત્રિદોષી ઘેરાયેલો છે અને પંચ મહાભૂતોનો બનેલો છે. તેનું રક્ષણ કરનાર પણ પંચ મહાભૂતો છે. આમ પંચ મહાભૂતોનો બનેલો દેહ જેનું ભક્ષણ પણ પંચ મહાભૂતો કરે છે, તે બીજા પંચ મહાભૂતોના બનેલાનું રક્ષણ કેવી રીતે કરી શકે? દેહાધ્યાસ રહિતની રક્ષા દેહાધ્યાસ વાળો નથી કરી શકતો. જે બળતો હોય બીજાને ઠારે, જે રોતો હોય બીજાને છાનો રાખે. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम चंदन सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
रुद्र कुंड पे चित्रकूट दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારે ચરણારવિંદમાં સમર્પણ કરું છું। બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। બોલો વલ્લભાધીશ કી જય। દ્રઢયેના ચરણ ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો साधन और नहीं कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભ। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું। ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો। આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી। બોલો વલ્લભાધીશ કી જય। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ।